નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે જોયું હતું સ્વાધ્યાય 5.2 એમાં પાઈ ચાર્ટ વિશેનો અભ્યાસ આપણે કર્યો હતો. હવેના લેક્ચરમાં આપણે સંભાવના, તક એના વિશેનો અભ્યાસ કરીશું. શક્યતા, કોઈ પણ તમે વસ્તુ કરતા હોય તો એની શક્યતાઓ રહેલી હોય છે. તમે પરીક્ષામાં બેસો તો પરીક્ષામાં તમને કેટલાક પ્રશ્ન આવડતા હોય છે, કેટલાક પ્રશ્ન યાદ હોય છે, કેટલાક પ્રશ્ન ભૂલાઈ ગયા છે, કેટલાક પ્રશ્ન તમે જોઈને લખશો કોકનામાંથી. ઉદાહરણ તરીકે, જોકે એવું ન કરો, પણ કદાચ ન આવડતું હોય તો કદાચ એકાદા વ્યક્તિ એક્સેપ્શન હોય એ અપવાદરૂપ રીતે. તો આ બધી શું રહેલી હોય? શક્યતાઓ હોય. કોઈને વધુ માર્ક આવે, કોઈને ઓછા માર્ક આવે, તો એ બધા શું થયા? એ એના પરિણામ થયા. તો તેની શક્યતાઓ રહેલી છે. કોઈ પાસ થયા તો કોઈ ફેલ થઈ, કોઈને પૂરેપૂરા માર્ક આવે, કોઈને 0 માર્ક આવે. તો આ બધી એની શું થઈ? એની શક્યતા કહેવાય. એને ગણિતની ભાષામાં દર્શાવવું હોય તો એમાં ગણતરી થાય. ગણિતની ભાષામાં ગણતરી થાય. કોઈ પણ ઘટના બનતી હોય, પાસો ઉછાળો ને તમારી પાસે પાસોમાં 7 નંબર આવે, એવું બને કોઈ દી? ન બને. કારણ કે ભાષામાં નંબર કેટલા હોય? મેક્સિમમ 6 જ હોય. તો એવી ઘટના ન બને. તો એને શું કહેવાય? અશક્ય ઘટના. એટલે ટૂંકમાં કોઈ પણ ઘટના બનતી હોય એમાં જે રહેલી સંભાવના, તક, મોટે ભાગે શક્યતા વગેરે શબ્દોનો ઉપયોગ કરો સામાન્ય રીતે. પણ કોઈ પણ પ્રયત્નની ચોક્કસ પરિસ્થિતિમાં વિશ્લેષણ મેળવવાનો અને ગાણિતિક અભ્યાસ એટલે શું કહેવાય? સંભાવના. સંભાવના ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રોબેબિલિટી. પ્રોબેબિલિટી એટલે કે સંભાવના. કોઈ પણ વસ્તુ બને અથવા તો ઘટે તો એની પ્રોબેબિલિટી રહેલી હોય છે. હવે પ્રયત્ન એ એક એવી ક્રિયા છે કે જેમાં એક કે તેથી વધુ પરિણામ મળી શકે. તમે પરીક્ષામાં બેસો તો તમે પાસ તો થઈ જ જાઓ, પણ પાસ થઈ જાવ પણ તમને 60% આવે, 67% આવે, 70 આવે, 80 આવે, 90 આવે, 100 આવે, 95 આવે. તો આ જે બધું છે, કોઈ એમ ન કહેતા કે 101 આવે. 101% જ ન હોય. ટકાની ગણતરી હંમેશા 100 સુધી જ થઈ શકે. એટલે પ્રયત્ન એ એક એવી ક્રિયા કે જેમાં 1 થી વધુ પરિણામ મળી શકે. તમે પરીક્ષા આપો તો ઘણા બધા પરિણામ મળવાની શક્યતા છે ને. હવે તમે જેથી પરીક્ષા તે દી તમે ઘરે જઈએ તો પરિણામ ક્યાંથી આવે? એટલે ટૂંકમાં તમે કોઈ એક ઘટનામાં ભાગીદાર થાવ અથવા તો તમે કોઈ એક ઘટનાના સાક્ષી બનો તો તમને પરિણામ મળી શકે. એટલે તમે પ્રયત્ન કરો. એટલે તમે સ્કૂલે આવ્યા ને તમે પેપર આપો તો તમને પરિણામ મળે ને, તો તમારું ઇવેલ્યુએશન થાય. એવી જ રીતે ઘટના માટે, પ્રયોગ માટેની ઘટનામાં પ્રયોગના કેટલાક વધુ પરિણામ મળી શકે છે. બરાબર? હવે પ્રયોગ માટેની ઘટના એ પ્રયોગના કેટલાક પરિણામોનું એકત્રીકરણ છે. સંભાવના ઘટના એટલે પ્રયોગના કેટલાક પરિણામોનું એકત્રીકરણ છે. તમે સિક્કો ઉછાળો અને કા છાપ આવે એટલે છાપ એટલે હેડ, અને કા ટેલ આવે એટલે ટેલ એટલે કે કાંટો આવે. આ સોલેનો સિક્કો નથી જેમાં બે બાજુ હેડ હોય અથવા તો બે બાજુ ટેલ હોય. એવો સિક્કો નથી. આ સાદો જ સિક્કો છે જે તમારી પાસે હોય રૂપિયાનો ઘરમાં. એ જ કાં હેડ આવે કાં ટેલ આવે. કાં સિક્કો આમ વચ્ચે ઊભો ન રહી જાય. હો, એવું તમે કોઈ એમ ન વિચારતા સિક્કો ઊભો રહી જાય તો શું કરવાનું? ના, એવું કાંઈ નહીં થાય. હવે સંભાવના શોધવા માટેનું સૂત્ર શું? બહુ IMP. આના ઉપર જ આખી રમત આવશે. ઘટનાના ઘટકો અને પ્રયત્નની કુલ સંખ્યા. ધારો કે તમને એમ કીધું હોય કે ઘટનાના ઘટકો એટલે કે તમને એમ કીધું કે છાપ આવે તેની સંભાવના એટલે કે હેડ કેટલી વખત આવે? એક વખત સિક્કો ઉલાડો તો એક જ વખત આવે ને, તો આ એક. અને પ્રયત્ન કેટલા થાય? તો કે પ્રયત્ન એટલે સિક્કામાં આવી શું શકે? કાં હેડ આવી શકે ને ટેલ આવી શકે ને. તમારે ખાલી હેડ આવવાની સંભાવના જોતી હતી એટલે તમે હેડનો 1 લખ્યો. પણ હકીકતે કેટલા હોય? તો કે 2 હોય તો એ 2 છેદમાં લખવાના. તો આ એની સંભાવના. હેડ આવે એની સંભાવના એટલે કે છાપ આવે એની સંભાવના. નેક્સ્ટ ક્વેશ્ચનમાં સ્વાધ્યાય 5.3 ની શરૂઆત કરવાની છે. શું કીધું છે? અહીં આપેલા પ્રયોગમાં તમને જોવા મળતી શક્યતાઓની યાદી બનાવો. હવે ફરતું ચક્ર છે, એ ફરતું ચક્ર એની શું યાદી બનાવશો? આ ફરતું ચક્ર રહ્યું, આ જે એરો રહ્યો એ એરો, અને નીચેનામાંથી એરો અને એનું ચક્કર પહેલાં ફેરવી નાખવાનું. આ એરો એમને સ્થિર રહે, આ ચક્કર ફરશે તો એ ચક્કરમાં એરો કઈ જગ્યા ઉપર સ્થિત થાય? ક્યાં અંક ઉપર આવશે? તો કે A ઉપર આવી શકે. A ઉપર એ કદાચ ઊભો રહીએ, B ઉપર એ ઊભો રહીએ, C ઉપર અને D ઉપર. કોઈ પણ જગ્યાએ ઊભો રહી શકે. તો એના પરિણામની સંખ્યા કેટલી થઈ ટોટલ?
4 આમાં તમે એમ કહો સાહેબ બે વખત એ નહીં લખવાના, એક જ વખત એ લખવાનો, એને એ બે વખત એક જ એ હે, હરખા જ એ હે, એટલા માટે એક સાથે બે સિક્કા ઉછાળવાના. એક સાથે બે સિક્કા ઉછાળો તો બેયમાં પહેલા કા હેડ આવે, કા ટેલ આવે. આ હેડ એટલે છાપ અને ટેલ એટલે કાંટો. આ પેલું રહ્યું એ પહેલા સિક્કાની વાત કરું, બીજું રહ્યું એ બીજા સિક્કાની વાત. હવે એમાં તમારી પાસે બેના સિક્કા હોય તો એમાં કોને એક નંબર આપવો ને કોને 2 નંબર આપવો એ હવે તમારે નક્કી કરી લેવાનું. પેલું પહેલા સિક્કાની વાત, બીજું બીજા સિક્કાની વાત. એવી જ રીતે અહીંયા આ એક પૂરું થઈ ગયું, હવે બીજાની વાત. એમાં પેલી પહેલાની વાત છે ને બીજી બીજાની વાત છે. કા બેયમાં હેડ આવે કા બેયમાં ટેલ આવે, એટલે કે કા બે હરખા પડે, કા એ બીજો એક સિક્કો હોય એમાં હેડ પડે તો એકમાં ટેલ પડે, અને હજી એક સિક્કો હોય તો એ કા ટેલ પડે અથવા તો હેડ પડે. એટલે એક કાયરે બે સિક્કા ઉછાળો તો આટલા પરિણામ મળે. એક વખતમાં જ આટલા પરિણામ મળે હો. 4 પરિણામ થયા. કેટલા? 4 પરિણામ. એક વખત સિક્કો ઉછાળે એમાં 4 પરિણામ મળ્યા. પહેલી વખત પહેલા સિક્કામાં કા હેડ આવે અને બીજા સિક્કામાં હેડ આવે, અથવા બોલું છું અને નથી બોલતો અને બોલું તો એનો સરવાળો થાય. 4 વખત સિક્કા નથી ઉછાળવાના, સિક્કો એક જ વખત ઉછાળવાનો. કા બેયમાં ટેલ આવશે, કા એકમાં હેડ આવશે ને કા એકમાં ટેલ આવશે, કા એકમાં ટેલ આવશે ને કા એકમાં હેડ આવશે. હેડ એટલે છાપ અને ટેલ એટલે કાંટો. જો છે વિડીયો પોઝ કરી અને એના આન્સર લખી નાખવાનો. મેં જે કીધું એ જ પ્રમાણે એ છે. આ એચ એટલે પહેલો અને ટી એટલે કાંટો. એચ ટી એમાં એટલે પહેલા સિક્કાની સંખ્યા છાપ અને બીજા સિક્કાની સંખ્યા કાંટો. હવે ટી એચ એટલે પહેલા સિક્કાની સંખ્યામાં કાંટો અને બીજા સિક્કાની સંખ્યા છાપ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. કોઈ એક પાસાને ફેંકવાથી મળતા પરિણામની મદદથી નીચેની પૈકી ઘટના બનવાની શક્યતા. એ અવિભાજ્ય સંખ્યા અને બી અવિભાજ્ય સંખ્યા ન હોય તેવી સંભાવના. હવે અવિભાજ્ય ન હોય તેવી સંભાવના. પહેલા અવિભાજ્ય સંખ્યા કેટલી હોય? પહેલા પાસાને ફેંકો તો નંબર કેટલા મળશે? 1 2 3 4 5 અને 6 જ નંબર મળે હો. પાસો ઉછાળો. તમે એમ ન કહેતા કે પાછો આવી રીતે આમ રહી જાય, ના, એવું કાંઈ ન બને. 6 માંથી એકાદો નંબર પડે જ. હવે અવિભાજ્ય સંખ્યા કેટલી? જો 2 3 અને 5, એટલે 2 3 અને 5 મળે. અવિભાજ્ય ન હોય એવી સંખ્યા એટલે કેટલી? 1 4 અને 6. આ બધી કોઈના ઘડિયામાં આવે. એક રહી એ અવિભાજ્ય સંખ્યા ન કે એ અવિભાજ્ય સંખ્યા ન કહેવાય, તો એ અવિભાજ્ય ન હોય એવી સંખ્યામાં ગણવાની. એક એ વિશિષ્ટ સંખ્યા કહેવાય, વિભાજ્ય નથી. 5 કરતાં મોટી સંખ્યા કઈ આવે? તો કે 6 એક જ. 5 કરતાં નાની સંખ્યામાં 1 2 3 4 અને 5. જો છે વિડીયો પોઝ કરી આન્સર લખી નાખવાનો. 2 3 5 એ અવિભાજ્ય સંખ્યા, 1 4 6 એ અવિભાજ્ય નથી. 6 એ 5 કરતાં મોટી સંખ્યા. પ્રશ્ન 1, આકૃતિમાં દર્શક કાંટો ડી ઉપર સ્થિર થાય છે. પ્રશ્ન 1 ની આકૃતિ. હવે પ્રશ્ન 1 આની આકૃતિ, એમાં દર્શક કાંટો ડી ઉપર સ્થિર થાય છે. તમને શું માંગ્યું છે? તો પ્રશ્ન 1 એની સંભાવના શોધવાની કીધી. સંભાવનાના ઘટક એટલે ટોટલ કેટલા ઘટક હતા એમાં? A B C D અને 4. હવે એમાં શું કીધું? A B C D અને 4. ટોટલ એમાં પરિણામ કેટલા હતા? A B C D ના 4 અને એક વખત એ 2 વખત હતા, તો 4 ને 1 5 થાય. અને ડી કેટલી વાર હતો? 1 વાર. એટલે એની સંભાવના કેટલી થઈ? 1 ની 5 ની વચ્ચે 1/5. જો આ A B C D અને A, એટલે ટોટલ કેટલા થયા? 1 2 3 4 અને 5 થયા. એટલે ટોટલ પરિણામ કેટલા હતા? 5. ટોટલ પરિણામ એના કેટલા? 5. એટલે આ નીચે ટોટલ પરિણામ. અને ડી એમાં કેટલી વખત હતો? 1 વખત. એટલે ડી 1/, એટલે ડી કેટલી વખત લીધો આપણે? 1 વખત. એટલે 1/5. ટોટલ પરિણામ. ડી 1 વખત છે. સારી રીતે 52 ચીપેલા પાનાની જોડમાંથી એક પન્નું યાદચ્છિક રીતે પસંદ કરી અને તે પન્નું કેવું હોય? એકો હોય. એકો કેટલા હોય? 52 પત્તા તો તમને ખબર જ હોય. એમાં 4 એકા હોય, 4 બાઘા હોય અને 4 રાણી હોય અને 4 ગુલામ હોય. તો આને શું કહેવાય? આ જે રહ્યા પત્તા એને ચિત્રવાળા પત્તા કહેવાય. કેવા? ચિત્રવાળા પત્તા. હવે એ તમે જે કહેતા હોય એ તમે ગણિતની ભાષામાં એને ચિત્રવાળા પત્તા કહેવાય.
પછી આવી રીતે જે વસ્તુ હોય એ ચરકટનું પન્નું કહેવાય, લાલ કલરનું, અને આવી રીતે હોય એ લાલ ફૂલીનું પન્નું. ડન. અત્યારે તમારે આટલું યાદ રાખવાનું છે. એકાના પત્તા કેટલા હોય 52 પન્નામાં? 4 એકાના પત્તા હોય, 2 કાળા કલરના અને 2 લાલ રંગના, એટલે ટોટલ 4 હોય. એ 4 પત્તા. હવે ટોટલ પત્તા કેટલા? તો કે 52 પન્નામાંથી તમારે ઉપાડવાનું. તો પન્ના 4માંથી કોઈ પણ એક આવશે. 4માંથી એકાદો એકો આવે. હા, તો 4/52. હવે આના છેદ ઉડે, 1 એકા 1 અને 13 ચોક 52, એટલે 1/13 એની સંભાવના. જો છે આ બીજા ક્વેશ્ચનનો આન્સર અહીંથી શરૂ થાય છે. આ પહેલા ક્વેશ્ચનનો આન્સર. ડન. હવે શું કીધું? લાલ સફરજન મળવાની શક્યતા. આમાં સફરજન કેટલા? આના પૂરતી જ વાત છે. લાલ સફરજન આમાં 1, 2, 3 અને 4 લાલ સફરજન છે, અને 1, 2, 3 4 લાલ સફરજન અને 3, એટલે ટોટલ સફરજનની સંખ્યા કેટલી? 7. એટલે 7 ક્યાં લખવાના? છેદમાં. અને લાલ સફરજન મળવાની શક્યતા પૂછી તો લાલની સંખ્યા ક્યાં લખવાની? અંશમાં. હવે આ હું તમને ખબર હોય તો મેં તમને આ સૂત્ર કીધું, ઘટનાના ઘટકોમાં કેટલા આવશે? 4 આવે. અને પ્રયત્નની કુલ સંખ્યા એટલે 7માંથી આપણે ગમે એ એક ઉપરશી ને, એટલે પ્રયત્નની કુલ સંખ્યામાં શું થાય? છેદમાં 7, એટલે 4/7. ડન. જો છે આપણો આન્સર. શક્ય સફરજનની સંખ્યા કેટલી? 7. એ શું થયું? પ્રયત્નની સંખ્યા. પછી ઘટના, તો કે ઘટનાના ઘટકો કેટલા? 4, એટલે 4/7. ચોથો ક્વેશ્ચન. એક ચબરખી ઉપર માત્ર 1 નંબર લખેલા છે તેવી કુલ 10 ચબરખી છે. 1 થી 10 અંકો લખી અને એક ખોખામાં તેને સારી રીતે ભેળવવામાં આવે છે. 1 થી 10 નંબરની ચબરખી લખીને એક ખોખામાં પેક કરી દીધી. હવે એમાંથી ચબરખી ઉપાડવાની છે, જોયા વગર પસંદ કરવાની, એટલે તમારે ઉપાડવાની અને એની અંદર કયો નંબર હશે એના માટેની સંભાવનાઓ શોધવાની. નંબર કેટલા આવશે? 1 થી 10ની વચ્ચે જ આવશે, કારણ કે 1 થી 10ની જ નાખવાની કીધી છે. હવે તમે પહેલી વખત ઉપાડો ચબરખી, એમાં શું કીધું? ચબરખી ઉપરની સંખ્યા કેટલી હોય? 6 હોય. તો ટોટલ અંદર કેટલી હશે? 10 હશે. 10 ચબરખી, અને એમાંથી 6 નંબરવાળી સંખ્યાવાળી કેટલી હશે? તો કે 1. તો એની સંભાવના કેટલી થઈ? 1/10. હજી નો સમજાણ હોય જો ટોટલ સંખ્યા કેટલી? તો કે 10, અને 6 નંબરવાળી કેટલી હશે? 1. ચબરખી ઉપર લખાયેલ સંખ્યા 6 કરતાં નાની હોય, 6 કરતાં નાની હોય, 6 કરતાં નાની, એટલે કેટલા નંબર આવે? 1, 2, 3, 4, 5. હવે ટોટલ કેટલી હશે? 10 હશે. 1, 2, 3, 4 અને 5 નંબર 6 કરતાં નાના હોય, તો અહીંયા મારે કેટલા લખવા પડે? 5 લખવા પડે. 5 અંક રહ્યા એ કેના કરતાં? 6 કરતાં નાના હોય. તો આનો સંભાવના શું થાય? 5 એકા 5 ને 5 2 10, એટલે 1/2 આનો જવાબ આવે. આ છેદ ઉડાડ નાખો એટલે. હવે ચબરખી ઉપર લખાયેલ સંખ્યા 6 કરતાં મોટી હોય તો એમાં શું આવે? 7, 8, 9 અને 10. ટોટલ કેટલા થયા? 4 થયા. 4 અને એના છેદમાં 10. આ બે ઉડાડી દો એટલે 2, અને છેદમાં કેટલા આવે? 5. 2/5. સમજાણું? સંખ્યા 6 કરતાં મોટી એટલે 4 અને છેદમાં 10 એટલે 2/5. હવે ચબરખી ઉપર લખાયેલા સંખ્યા 1 અંકવાળી હોય. 1 અંકવાળી સંખ્યા કેટલી હોય? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 10 વાળી નહીં લખવાની, કારણ કે 10માં 1 અને 0 આવે. તો ટોટલ સંખ્યા કેટલી થઈ? 9, અને છેદમાં તો કે ટોટલ સંખ્યા જેટલી ચબરખી નાખી હોય એની સંખ્યા, તો 9/10. જો આ પહેલા ક્વેશ્ચનનો આન્સર 1/10 છે. બીજા ક્વેશ્ચનનો આન્સર 1/2 છે. 1/2. ત્રીજા ક્વેશ્ચનનો આન્સર 2/5 છે. ચોથા ક્વેશ્ચનનો આન્સર 9/10. વિડીયો પોઝ કરી આન્સર લખી નાખવાના. જો તમારી પાસે 3 લીલા રંગના વૃતાંશ એટલે આવી સંખ્યાઓ. હા, પછી એમનો કહેતા સાહેબ વૃતાંશ નહોતું સમજાયું. 3 લીલા રંગના વૃતાંશ, 1 વાદળી અને 1 લાલ રંગનું વૃતાંશ. એટલે ટોટલ કેટલા વૃતાંશ થયા? 3 ને 1 4 ને 1 5. આમાંથી કેટલા બન્યા? 2 બન્યા. આમાંથી 4 બન્યા, અને હજી એક દોરી નાખો એટલે 5 થઈ ગયા ને. 1, 2, 3, 4, 5. લીલા રંગ માટે આપણે જી લખી. જી બધાય હરખા જ છે એમ સમજવાનું. અને હવે લાલ રંગ માટે રેડ.
અને વાદળી માટે બ્લુ લખી. ડન. હવે શું કીધું? લીલા રંગનું વૃતાંશ મળવાની સંભાવના કેટલી? લીલા રંગના વૃતાંશ, ટોટલ વૃતાંશની સંખ્યા કેટલી? 5. હવે લીલા રંગના વૃતાંશની સંખ્યા કેટલી? 3. આપણો જવાબ થઈ ગયો પહેલા ક્વેશ્ચનનો આન્સર. બીજો ક્વેશ્ચન, વાદળી રંગનું ન હોય એવી, તો કે વાદળી રંગનું ન હોય એવા કેટલા? તો કે આ 1, 2, 3 અને 4. વાદળી રંગના ન હોય એવા કેટલા? 4 અને ટોટલ કેટલા હતા? 5. આ પહેલા ક્વેશ્ચનનો આન્સર. આ બીજા ક્વેશ્ચનનો આન્સર જો છે 4/5, 3/5. શું કીધું એ જ તમે શબ્દ પકડો એટલે સીધો જવાબ મળશે. લીલા રંગનું હોય એવા વૃતાંશની સંભાવના. લીલા રંગના વૃતાંશ કેટલા? 3. ટોટલ વૃતાંશ કેટલા? તો કે 3 ને 1, 4 ને 1, 5. છેદમાં ટોટલ લખવાના. લીલા રંગના પૂછ્યા છે એટલે એના ઘટકની સંખ્યા એ કેટલી થઈ ગઈ? 3. હવે શું પૂછ્યું તમને? વાદળી રંગનું ન હોય એવું. વાદળી રંગનું નથી એવા કેટલા? તો કે 1, 2, 3 અને 4. ટોટલ કેટલા? તો કે એ છેદમાં લખવાના ટોટલ જે હોય. વિડીયો પોઝ કરીને આન્સર લખી નાખવાનો. ઉપરોક્ત પ્રશ્ન 2માં આપેલી ઘટનાઓ માટે સંભાવના શોધો. તમને આટલું જ આપેલું હોય છે. આ પ્રશ્ન નંબર 2 મેં અહીંયા લઈ લીધો છે કારણ કે સરળતા માટે ત્યાં પાછું પ્રશ્ન 2 વાંચવાનો જવો પડે મારે, એટલે તમારી બુકમાં આવું નહીં હોય. તમારે પ્રશ્ન 2 વાંચીને જવાબ લખવાનો. શું કીધું? પાસાને ફેંકવાથી મળતા પરિણામની મદદથી નીચેની પૈકી ઘટના બનવાની શક્યતા. તો ટોટલ આમાં પરિણામ કેટલા આવશે? 1, 2, 3, 4, 5 અને 6 પાસા આવશે. 6 નંબર એ મેં સમજાવી દીધું શું કામ 6 નંબર આવે એ, કારણ કે પાછામાં 6 જ સંખ્યા હોય ને એટલા માટે. હવે ટોટલ પરિણામ કેટલા થયા? 6. હવે શું કીધું? અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા કેટલી હતી? 2, 3 અને 5. ટોટલ એ સંખ્યાના નંબર કેટલા થયા? 3 થયા. અને છેદમાં કેટલા? તો કે કુલ પરિણામ. તો 3/2 એટલે 1/2. અવિભાજ્ય ન હોય એવી સંખ્યા કેટલી? તો કે 1, 4 અને 9. એની સંખ્યા કેટલી થઈ? 1, 4 અને 6. સોરી, 1, 4 અને 6. તો એની સંખ્યા કેટલી થઈ? 3. 1, 4 અને 6 એટલે 3 સંખ્યા થઈ. એ 3 સંખ્યા ને ટોટલ એમાં સંખ્યા કેટલી હતી? 6 હોય પાસામાં. તો 3/6 એટલે 1/2. બેયનો જવાબ 1/2 આવે. હવે 5 કરતાં મોટી સંખ્યા, એમાં કેટલી? 5 કરતાં મોટી સંખ્યા કેટલી છે? એમાં 1 જ છે, તો 1/5. સમજાણું? 5 કરતાં મોટી સંખ્યા કેટલી? 1, તો એમાં 1/5. હવે 5 કરતાં મોટી ન હોય તેવી સંખ્યા, 5 હોય 5 કરતાં મોટી નથી તેવી સંખ્યા કેટલી? તો કે 1. 5 કરતાં મોટી ન હોય તેવી સંખ્યા કેટલી? તો કે 1, 2, 3, 4 અને 5. એવી 5 સંખ્યા, તો એના 5 આવે અને છેદમાં કેટલું આવે? 6. છે આન્સર? 1/6. સોરી, 1/6 આવશે. શું કામ? કારણ કે 5 કરતાં મોટી સંખ્યા. ટોટલ પરિણામ કેટલા આવે? 6 આવે. છેદમાં તો 6 જ આવશે સંખ્યામાં. પહેલા ક્વેશ્ચનનો આન્સર 1/2, 1/2 જુઓ. 1/2, 1/2, પછી 1/6, કારણ કે 6 પરિણામ મળતા હોય એમાં પરિણામની સંખ્યા કુલ કેટલી થઈ? 1 થઈ. અને કુલ પરિણામ 6 મળે. પાછો ઉછાળો એટલે પછી પરિણામો 5 મળે અને 5/6. અહીંયા તમારું સ્વાધ્યાય 5.3 અને ચેપ્ટર નંબર 5 સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. આગળના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 6 થી શરૂઆત કરીશું. થેન્ક યુ.